વિજાપુર તાલુકાના કોટરી ગામે અંબિકાનગર અને ટીંબાવાસના રસ્તે વચ્ચે જોઈ શકો છો કુંડી ખુલ્લી છે, જ્યાં 2 વર્ષ અગાઉની કુંડી બનેલી છે, પરંતુ અહીંયા કોઈ ઢાંકણ ઢાંકી અને વ્યવસ્થિત રીતે રિપેરિંગ કામ કરવામાં ના આવતા ગ્રામજનો દ્વારા સ્થાનિક લોકો દ્વારા જે ઝાડના થળિયા અને સ્લેબ મૂકી. હું છું બાબા સૈયદ, વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાનું કોટરી ગામ, જ્યાં એક સમસ્યા આવી છે, જ્યાં કહી શકાય કે ગ્રામજનો દ્વારા, જેને સ્થાનિક ગ્રામજનોના જે રહેવાસી છે, અહીંયા જે રહેતા હોય, આ મંદિર છે બળિયાદેવ મંદિર છે, ત્યાં કહી શકાય કે એની બાજુમાં એક કુંડી છે. એ 2 વર્ષથી કુંડીનું સમારકામ કે કુંડી નવી બની નહીં. ત્યારે આપણી સાથે અહીંના સ્થાનિક લોકો જે ટીંબાવાળા વાસના લોકો છે, અંબિકાવાસના લોકો છે, જે પોતાની સમસ્યા વિશે જે કહી શકાય વેદના છે, તેમને જે તકલીફ પડી રહી છે, જે સમસ્યા ઊભી થઈ રહી છે, તેના માટે વાતચીત કરીને આપણે તેમનાથી પણ જાણવાની કોશિશ કરીશું કે સમસ્યા કેટલા વર્ષથી છે અને શું સમસ્યા છે. શું સમસ્યા બેન? વર્ષથી ખુલ્લી પડી સાહેબ, મચ્છર પડે છે ને આપણે જાણ તકલીફ પડે. કેટલા સમયથી છે? 2 વર્ષથી. એટલે હવે તમારી શું માંગણી છે એના વિશે? રોડ બને અને કુંડીનું રિપેરિંગ કામ થાય, ગટર રેગ્યુલર ચાલુ થાય અને બળિયાદેવના મંદિરથી રમાપીના મંદિર સુધી રોડ બનવું જોઈએ. અહીંયા રોડ તો પહેલા બન્યું હતું ને, નવું કઈ નહીં બનતો, રોડ સજ નહીં. અને બીજા અને ગામના જે સભ્યો છે એમના ઘર માટે રેડી રોડ છે અને અમારા માટે 2 વર્ષથી રોડ જ નહીં, કોઈ સગવડ જ નહીં. કયો વિસ્તાર કહેવાય? ટેબાવાસ ને અંબિકાવાસ બેના વચ્ચે 3 ફોટા પડે. 4 વ્હીલ સાધન નહીં આવી. એવું થાય છે. શું થાય છે આ કુંડી ખુલ્લી થવા? બચ્ચો ને બાળકો બીમાર પડે ને ગંદકી વધારે તેઓનો કોઈ નિકાલ કરો. કોઈ જોવા જ નહીં આવતા. ગામના સભ્યો કે સરપંચ કે તલાટી કોઈ જોવા જ નહીં આવતા, ખાલી વાયદા કરીને જતા રહે છે. તો દર્શક મિત્રો જોઈ શકો છો જે રીતે એના સ્થાનિક જે પ્રજાજનો છે, જે નાગરિકો છે, જે સમસ્યાથી પીડાઈ રહ્યા છે ખુલ્લી કુંડીના કારણે, અહીંયા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતો નથી. કોઈ તકેદારી રૂપે કુંડી નથી બનતી. કુંડી ખુલ્લી છે, જોઈ શકો છો. આપને નજીકથી બતાવવાની કોશિશ કરીશું. તંત્રને પણ જાણ કરવાનું થાય કે આ જે સમસ્યા છે 2 વર્ષથી છે, છતાં પર આ કુંડી જે છે તેની સ્થિતિમાં હાલે છે. આ તૂટેલા પથ્થર મૂકેલા છે, એના ઉપર ઝાડના થળિયા મૂકેલા છે, પરંતુ અહીંયા તંત્ર દ્વારા કોઈ તકેદારી રૂપે કોઈ વ્યવસ્થિત રીતે કુંડી કરવામાં આવતી નથી. જેથી લઈને સ્થાનિક લોકોમાં એવી બૂમ ઉઠવા પામી છે કે જે આ જે પાણી છે ગટરનું બહાર આવે છે, અથવા બહારથી જે કહી શકાય ગટર તૂટેલી છે. અહીં તમે જોઈ શકો છો કાચું રસ્તો છે. 2 વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે અને 2 વર્ષથી 4 વ્હીલ આવતું નથી, એવું કેવું થાય છે સ્થાનિક ગ્રામજનો દ્વારા. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહેશે. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, શેર કરો. ધન્યવાદ.